હારો બે ત્રણ ઘર શું જોવા જવું પડશે, પૂછવું પડશે આ જમીનનું શું હશે પડશે. હારા બે ચાર ઘર શું આલસી ખરા ને વટ જયા બાદે. એટલે ઘરે કોઈ છે કે નહીં? હવ કાલ જ આ ખેતરમાં હું આવવાનું વિચાર્યું ખાલી પડ્યું છે આ બાજુ? એ ખેતરમાં ઈંડા વાવવાના કર્યા છે. એવું હે એમ? હા. તારે આ બાજુ હા આપણું હોય તો કપા રોપી દેવાનું. એવું હે? હવે વરસાદ પર થઈ જાય કીધું. જો તો ગોમ બાજુ ઓટો બોટો મારવા દૂધ ભરાઈ આવ્યો. દૂધ ભરાઈને હમણાં આવ્યું. એવું હે એમ? હા. બેહોતા ને શાંતિ બેસીએ. હવ એ ભગવાન કોક આવતું દેખાય હવારું કોક બાંધનું લાગે હો નવું મોણ દેખાય મોણસ આવતું છે. રામ રામ ભાઈ. રામ રામ. ઓહો આ તો લે આ ગોમલા મુખી. બોલો બોલો તેમ અમારા બાદ ગરીબોના કાપડો બાદ લમડો વાળ્યો આજે. આવું તો પડી જરૂર પડી યાર. એવું હવે મજામાં ને? રામ 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 રામ. કેવું છે ભાઈ? બસ અમારે તો શાંતિ. બસ શાંતિ આનંદ. ખેતીમાં ધંધા પાણીમાં કેવું ચાલે? બસ ચાલે જાય. ચાલ વરસાદની રાહ જોવાય છે કપા રોપવા. આ વિચાર્યું કે આ સાલ ચૂંટણીમાં ઉભો રહું છું તો શું મત આપશો તમે? મત તો જોઈએ હાલી છું સરપંચ ના. આ સાલ વિચાર કર્યો છે ચૂંટણીમાં ઉભો રહું તો ગામનો જેવો સહયોગ અને આવું તો થોડી જગ્યા બગ્યાનું થોડું આમ રહેણાંક જેવું સારું વિસ્તાર બનાવું. જ્યાં ગામમાં બધું પહેલા આવેલા અને તો બધું જોયું ત્યાં ખાડા ખૈયા કરી મૂક્યા છે. રસ્તાનું કોઈ ઠેકવાનું નથી. જ્યાં જો ત્યાં ખાડા. આગળ થોડું મને લાગ્યું કે ચૂંટણીમાં ઉભો રહીને કંઈક કરું તો થોડું રોડનું. હા તો આવું પડતર જમીન પડી રહી એને થોડુંક ઉપયોગી લેવડાવું. કોઈ ધાર્મિક સ્થળ કે કોઈ પણ સામાજિક સંસ્થા જેવું કઈ બનાવું તો ગામમાં ઉન્નતિ દેખાય. હું નામ રાખ્યું? નિશાન શું આલ્યું? નિશાન ફોર્મ બોમ ભર્યું? ફોર્મ તો ભર્યું પણ તમારો બધાનો સહયોગ હોય તો આગળ વાત હેડો. ના ના સહયોગ તો પૂરેપૂરો. ફોર્મ કરજો, બીજું જ કોઈ કહેવું નહીં અમારે તો. શું કહેવું બીજું તો? લોટો રાખ્યો. લોટો રાખ્યો એમ ને? કશો પછી પાછળથી લોટા જેવું ના કરીને મિલતા. ના ના અમે જ નહીં કરીએ પણ જીત્યા ભાઈ તમે અમને હમું જો લોટો ના બતાવો. ના ના તમને લોટો ભરી ભરીને આપીશ. એવું તો બરાબર છે. પછી અમારા ઘર બર બનાવવાનો વિચારજો. એની તો ચર્ચા કરી ને કઈક સામાજિક કઈક આગળ કઈક કાર્ય થાય તો ગામમાં ઉન્નતિ દેખાય. બધા સરપંચ ના ઘેર જે 100 મહિના ત્યાં કશું કોમ નહીં, કોઈ વિકાસ નહીં ગામનો. બધા ભેગા થઈ સરપંચ ના ઘેર બે શબ્દ કશું કર્યો નહીં. હવે આટલો બધા વોટ આપણે પણ હજુ સુધી એનો કોઈ વિકાસ કરાયો નહીં. બરાબર, એટલે આપણે સરપંચ ના ઘેર જઈએ, થોડું કહીએ, આપણે ચર્ચા કરીએ. બરાબર, તો સરપંચ સાહેબ અમારા આટલા તમે આટલું કરાવો. એના કેવું તો પડે જ ને. એમને તો સરપંચ ને બમાવો સરપંચ ને ભમાઈ નાખો. તું શાંતિ રાખજે. તું સરપંચ ને ના ભમાવતો ને આપણે ભમાઈ નાખીએ. હા સરપંચ 6 મહિના થઈ જાય સરપંચ બને. પેલા તો કેવું બોલતા હતા કે આ કરાઈ દે આ કરાઈ દે. 6 મહિના સરપંચ એ તો મારા ઘરે પણ આવ્યા હતા. સરપંચ સાહેબ ઘેર મળીને જાય કે તમે મને વોટ આપજો, હું તમારા ત્યાં બધો રોડ રસ્તા બનાવી દઈશ. અમારે તો એટલો તો એવું બધું ગંધવેડો થયો, કાદવ થયો, વરસાદ કશું કોઈ કરવા જ નહીં આવતું. કાઠું પડી જાય છે. અચ્છા, પણ તમે કલમ ભમાવતા નહીં હો. ખાલી શાંતિ રાખવાની કલમ હેઠ છે. હા, બોલપેન હેઠ છે ને એવું તારું નહીં હેડ. હા સરપંચ ઘેર નહીં. સરપંચ તો જ્યાં લે સરપંચ બહાર આવજો. આ ગામના થોડા વડીલો ને આયા છે. સરપંચ લે તો જા બહાર આવો. આ બધા આયા જુઓ. સરપંચ બહાર આવજો. એ આવો. હા કોણ અતારે આવી ગયા? આવી અતારે ભાઈ બસ આ થોડી ચર્ચા વિચારણા કરવા તમારી સરપંચગીરીની. એ યાર સરપંચમાં બધું કમ્પ્લીટ તો કરી છે યાર. રોડ બોડ બનાવ્યા. ગામનો કોઈ વિકાસ નહીં. 6 મહિના જ્યાં સરપંચ બને.
ના કોઈ ગ્રાન્ડ ગોમમાં લાયા, ના રસ્તા બનાવ્યા, ના ખાડા પૂર્યા. આટલા ઢેચણ બરોબર પાણી અમારા ઘર આગળ. તમે તો રોડ બનાવવાનો વાયદો કર્યો તો ને પેલું ખાડા પુરાવાના વાયદા કર્યા હતા. ક્યારે કર્યો તો? તમે વોટ લેવા આવ્યા હતા, તમે વાયદા આયા એ દાડ શું બોલતા હતા તમે કે હું આ કરાવી દઈશ, આ કરાવી દઈશ. હવે શું ગયું, ક્યાં ગયું બધું? કયા ટાઈમે કર્યો તો વાયદો? કેટલા દિવસે થયા? અરે તો અમારા ઘરે આયા હતા એ વખત કેટલા દાડા થયા? 6 મહિના. 6 મહિના તો હારું મને યાદ નથી. એવું ચૂંટણીના 2 દિવસ આગળ આયા હતા. ગાંડો ખાઈ ગયો. આ 3 લાખ ના 3 કરોડ નો ઘર બાંધી દીધો ને. હા સરપંચ સાહેબ, આ બધું કરાવો. ગાડીઓ લાયા ને બધું લાયા ને. આવડા મોટો ઘર બનાવે તમે અને મેરે રોડ તમને યાર રસ્તા વચન આપી એવું તો હતું જ નહીં યાર. પણ તમે તમારા ઘર આગળ રોડ બનાવો છો, તમારા ગલીમાં રોડ બનાવો છો, પણ જ્યાં જ્યાં રોડ બનાવવાના ત્યાં તો બનાવી શકો કે ના બનાવી શકો? મારે ગામનો સર્વે કરવો પડશે. અરે સર્વે કરો કે તમે આવીને જોઈ જાઓ. તમે ગ્રાન્ડ જૂઠું બોલો. બોલતા લાગો. અરે કઈ જુઠ્ઠું નહીં બોલતા. મને ખબર છે તું બહુ જૂઠો છે. અરે તમે જુઠ્ઠું બોલો છો. ક્યારે જુઠ્ઠું બોલ્યા? ચાલો અમારી સાથે. ગામમાં ચર્ચા થઈ રહી છે કે આ માણસ જૂઠો છે. ગામમાં મને એવી કેટલી ચર્ચાઓ મળી રહી છે કે આ માણસ બહુ જૂઠો છે અને તમે લોકો આ જૂઠાને સાથે ફરો છો. અરે સરપંચ, કોણ કહો છો જુઠ્ઠો? તું જૂઠો છે. અરે જુઠ્ઠું નહીં બોલતો. મને તારા પર થોડો કઈ વિશ્વાસ નથી. ભાઈ અમે ગામમાં વિકાસ તમે નથી આ જોયો. લોકો આ માણસની સાથે ખોટા ફરી રહ્યા અરે છો. સરપંચ બહુ વધુ બોલશો ને કે ભમાઈ નો ખેસ. અરે ભમવા વાળા ગમે જા. અરે એવું હું કરે એટલે તું. આ. હે? અરે એવું સરપંચ નથી. એવું નથી. મારી કલમ મારા સરપંચની કલમની ઓળખતું નથી. અરે તમારી કલમ ના બલમ મને કશું નહીં નડતી. આ બંકો તો રાત છૂટી જશે. રાતે રાત ખોવાઈ જાય ને ખબર નહીં પડે તને. અરે સરપંચ ભાઈ નીકાળી દેવડાવે. ના કરશે એવું નથી. સરપંચ તો જોઈ લેજો જુઠ્ઠું બોલતો જાય. તું એકદમ જુઠ્ઠું હોય તને જોઈ કરી લઈશ દેજો. અમારી પ્રજા. અરે જોઈ લો તમારામાં દમ હોય હા, જોઈ લો. જોઈ લઈએ. ચાલો. તમારામાં જોઈ લેજો. જોઈ લેજો. ના રાખે તો થઈ રહ્યું સરપંચ. સરપંચ ને કઢાઈને રહીશ હું. ભલે મારા વીઘા વેચાઈ જતા, જમીન ગમે એટલી વેચાઈ જતી, પણ હું વેચી મારે સરપંચ ને કઢાઈને રહીશ હું. પણ હું એમ કહું છું કે થોડા દાડા હા ખાઈ જા, 5-10 મિનિટ 5-10 દાડા હા ખાઈ જા. જો કદાચ મેળ આવી જાય તો આપણા ત્યાં કામ કરવા આવી જાય સરપંચ સાહેબ કે નિયમના લઈને બધા, તો આવી જાય આપણે. ના ના, એ તો હું સમજાવું છું. એવું તો કરશે સરપંચ કોમ. આજ સરપંચ કોમ કરશે. હવે 5 વર્ષથી તમારે ઓનર સ્વીકારવો પડશે. બીજું કશું કરી નહીં શકીએ. એના કરતા ઓનર રવા દો સરપંચના. એવું છે. ના ના, સરપંચ મને અઘરી કરી ગયો છે. એ સરપંચ એના ગણનો મારે કઈ લેવા દેવા નહીં. હું કઢાઈને રહીશ એને. તો ભાઈ તારી ઈચ્છા બરાબર, પણ કિશનસિંહ હું કરું છું, હું કરાવું છું બધું સમાધાન. શાંતિ રાખો તમે, બરાબર? બહુ ખોટા રખવા થશો નહીં. હું 5 વર્ષ થયો. પણ કિશનસિંહ હું શું કહું છું તમને ખબર છે કે આ ભાઈને લાગા બહુ ટલ્લી થઈ ગયો બરાબર. ઘોડિયા વિચાર કરી લો કે અમે આયા છીએ કબે.